હાલો બધા નાસ્તો કરવા. આપણે તો જો રોટલીનું શાક લીધું છે, કેરીનું અથાણું. રવિભાઈ કેરીનું અથાણું અટાણે તો નહીં હાલે, થોડીક જીભ આવી ગયેલી છે એટલે. અને બીજું તો બોલો, સવાણું જેને લેવું હોય સવાણું લઈ લો. ગાંઠિયા છે, મમરા છે, બોલો, અને ભાખરી બી છે, રોટલીનું શાક બે છે. ખુશ્બુને ચા નથી જોતી, રવિને 10%, અમે બે 60% અમે જ થઈ. 1 વાગ્યો, તમે શું કર્યા કરો છો ક્યારના? અરે હું આ ગોળ સુધારું છું. મેં કીધું થોડા થોડા ટુકડા ઝીણા કરી દઉં ને તો તમારે ડાય શાકમાં નાખી લાગી આવે. અને મને તારી મમ્મીએ કાલે સીંધેલું, પણ હું કાલે ભૂલી ગયો હતો, તો પછી આજે મને એમ થયું વહેલા જ લઈ લઉં. બરાબર. તો હજી તો આમાં કઈ મારે કલાક નથી થઈ, 15 મિનિટ જ થઈ છે, પણ તમને હું અટાણે નજરમાં ચડ્યો એટલે તમને એમ થયું કે પણ તમે ખાવાના ટાઈમે કરવા બેઠા એટલે નજરમાં ચડી ગયા. હા, એ બી ખરું, પણ મને મારું કામ દેખાય એટલે મને લઈ લેવાનું મન થાય. કેમ કે આ વહેલા મોડો આપણે કહેવાય છે ને, વો માથે વાહિદ હોય. આ કામ મારે કરવાનું હોય એટલે હું કાલે કરું કે કાલે આજે કરું, કરવાનું તો મારે જ છે, એટલે પછી હું આજે જ લઈ લઉં. વાત એમ છે, સમજાણું? ઓકે, હવે મારું કામ મને બહુ ગમે. કઈ નહીં, હવે મૂકી દો, ખાઈ લઈએ પછી કરવા બેસજો. કાંઈ વાંધો નહીં, ચાલો આમાં 2 પીસ નાખી દઉં, પછી મારું ખીચડી લઉં. ઓકે. અને હજી તો આપણે ક્યાં ટાઈમ મોડું થઈ ગયું, કેટલો 1:30 વાગ્યો? 1:30 વાગી ગયો. હા, તો આમાં 2 પીસ જાય. ઓકે, પતાવી દો એટલે ખાઈ લઈએ. કશો વાંધો નહીં, ચાલો. તો અરાઉન્ડ થયા 3:30 જેવું થયું છે, અને રવિના આજે હેર કટિંગની અપોઇન્ટમેન્ટ હતી. રવિ ગયો હેર કટ કરાવવા, અને અમે લોકો અહીંયા આગળ અલ્ડીમાં જઈએ છીએ. થોડું ઘણું લેવાનું છે એ લઈ લઈએ. પછી બાજુમાં રોસ છે કપડાની દુકાન, તો ત્યાં જઈએ આટો મારવા. અહીંયા અલ્ડીમાં જઈએ છીએ હવે અત્યારમાં. જો ભાઈ આ કરા પડે છે અમેરિકામાં, જો આ બધા કરા પડેલા છે. અમે ગાડી અહીંયા સાઈડમાં ઊભી રાખી દીધી છે. તો રવિ વાળ કપાઈને આવી ગયો. અમે થોડી ગ્રોસરી કરી નાખી. આ વાળ ખંખેરે છે હજી, પાછળ આવી ગયો છે. અને આ લોકો કઈ આવી લાકડી વીણે છે, ખબર નહીં. હવે એનું કંઈક તો કરવું છે. અમે ઘરે જઈને બતાવીશું કે એનું શું કરવાનું છે અમારે. રવિને મારવા તો રવિને મને મારવા જ નહીં લીધી ને તમે. મારીને તમને ક્યાં થઈશું? આ અમેરિકા છે, મારા હે નહીં. અમેરિકા અમારું મુંબઈ સેટું પડી જાય ને. જો પપ્પાનું ધ્યાન નહીં, એમનું અંદર અત્યારે લાકડીમાં મશગુલ છે અત્યારે. ફૂલ સાફ કરી દેજો. તો અમે અહીંયા આવ્યા થોડું વોક કરવા માટે. મસ્ત વાતાવરણ હતું તો વોક કરવા આવ્યા. રસ્તામાં વરસાદ એટલો હતો એટલે હજી એના વાળ જ ખંખેરાય છે. કોથમીર છે. આલો 500 ને આવું નથી લાગતું. કોથમીર જેવું નથી. હા, એ છે ને એવું આવે છે અમારા ઇન્ડિયામાં. હું બનાવો છો ભાઈ? તું બન્યા પછી તને ખબર પડશે ભાઈ. મરચાના ભજીયા થશે, ગોગડી ભજીયા બને છે, ઊંભણિયા બને છે, અને રીંગ ભજી બને છે. રીંગ ભજી, રીંગ ભજી, મેથીના ગોટા બનશે, ફ્લાવરના બનશે. જો ભાઈ બધું કટિંગ ચાલે રહ્યું છે. હા, ફ્લાવર નહીં બનશે, ફ્લાવરના બનશે. હજી બ્રોકોલીના બાકી છે. બધું મિક્સ. સરસ. મેથી રેડી થઈ ગઈ છે. ગોગડી કે ગોગી? ગોગડી. મેથી રેડી ન હોય, રાજકોટના ગોગડી ભજીયા વાગી જતી. મેથી વોશ કરવાની બાકી છે હજી.
અચ્છા હે? ના ના એ કોઈને ક્યાં ખબર, મને જ નથી ખબર વોશ થઈ છે કે નહીં. તળાઈ જાય એટલે આમાંય હાલે બધું. એમ કરીએ થાય. બારે એવું જ મળે બધે. હમ. જો ભાઈ આ વાળ બાળ વાળા કટિંગ થઈ ગયા છે, મસ્ત થઈ ગયા છે ને. અને ભજીયાનું બધું કટિંગ ચાલી રહ્યું છે. હા કચરો રેડી થતો જાય છે. અને હવે ચટણી નું કરવું પડશે ને આપણે. તીખી છે પણ મીઠી છે. બે છે બે. કેવું છે? મીઠી નથી, હજુ પતી ગઈ હતી ને. આમાં થોડી મીઠી ચટણી હોય. આમાં જરૂર નહીં પડે. અચ્છા આમાં ચટણી નહીં જોઈએ. થોડી બે ચટણી અમારા આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ છે અત્યારે. તીખી ચટણી છે ખાલી, એટલે એમાં જ ચલાવવાનું ભેણા પડશે. એટલે હવે જોઈએ ભજીયા બનાવવાનું ચાલુ કરશો એટલે પાછું દેખાડું તમને રેસીપી. તો હવે અડધું ઘણું બધું કામ પતી ગયું છે, પણ રેસીપીનું બધું જોઈશ. કમેન્ટ કરજો તમે, એડ કરશો. જો મેથી ના કરવા છે, નાખવા છે મરચી થોડી, ખાલી મેથી ના થોડા. મારે છે ને ભજીયાની પ્રિપરેશન કરવાની હતી, તો એ બધી અમે કરી દીધી. અને મારે છે ને થોડુંક હતું કામ, તો એ હું કરવા માટે ઉપર આવી, તો મને આવ્યો નીચેથી અવાજ અત્યારે કે ભાઈ એ લોકો શું કરે છે, કઈ શું આમ કોઈ ગાતા હોય ને કોઈ સોંગ કે એવું, તો એવો મને અવાજ આવે છે. તો આપણે હવે નીચે જઈને જોઈએ કે લોકો કરે છે શું. ક્યારના મસ્ત અવાજ આવે છે ગાવાનો, જોઈએ હવે શું કરે છે એ લોકો. ભજન કે કઈ ગીત છે એ ગાય છે ખબર નહીં. જોયું લીંબુની સવાનું હાલે છે. બસ હવે સોચના કાઢ નાખતા નહીં એના પાસે. નહીં લીંબુ ને તો થવું જોઈએ ને કે આપણી પાસે કોક છે એમ. બોલો મારે કાંદા કાપવાના હોય તો મારે લીંબુની સવાનું મારે. પણ આમાંથી લોકોને એ પેલું એ મળે ને શું કહેવાય, પ્રોટીન નહીં, બધાને ઓલી શીખ મળે ને કે આ ઉંમરે બી તમે મમ્મીને હેલ્પ કરાવો છો. 100%. અમે 2 જણ બેઠા હતા ત્યાં કામ કરતા હતા અમારું, ના લોકો ખાવાનું બનાવે જો 2 જણ ભેગા થઈને. શું કરીએ કે ભજીયા ખાવા છે બધાને અલગ અલગ જાતના પાછા. ભજીયા ખાવા છે તો પછી બધાની ફરજમાં તો આવે ને. આ મદદ કરવી પડે ને. આ 3 ખીરું તો રેડી છે અહીંયાનું, અને બીજા 2 અહીંયા આગળ કંઈક થાય છે. જો આ છે શેરાનો પેપર, આ છે કાંદા ભાજી, રીંગ ભજીયા. રીંગ ભજીયા. હા આ તમે કરો છો આ બધા મિક્સ્ડ વેજીટેબલ ના ભજીયા. આ મિક્સ વેજીટેબલ છે. આ મેથી ના ગોટા થાય. આ મેથી ના. હા. અને આ આલુ પીસ. આલુ પૂરી થાય. આલુ પૂરી. હવે જો તમને થાય ને ભજીયા એટલે બતાવું. ભજીયા હવે તળાવવાની સ્મેલ આવવા માંડી છે. ચાલો જોઈએ ક્યાં પહોંચ્યું. ક્યાં? અચ્છા શેના ભજીયા છે ભાઈ? આ છે મેથી ના ભજીયા. હા. જો ભાઈ આ મેથી ના ભજીયા છે. બીજા બધું અહીંયા કઈક નવા જૂનું થાય છે. હજી મિક્સ વેજીટેબલ નું ખીરું બને છે. બધું અલગ અલગ અમે કર્યું છે. કાંદા ભજી ને બધું આવશે હજી. મિક્સ ભજીયા બધા. કાંદા ભજી, મિક્સ ભજીયા, વેજીટેબલ મિક્સ ભજીયા, અને રીંગ ભજીયા, અને કારેલાના ભજીયા. આજે અમારા ઘરે ભજીયાની દુકાન છે, કોઈને ખાવા હોય તો અમે આપીશું. વેચાતા નહીં આપે, મફતમાં આપીશું અમે. જે લોકો દલાસમાં રહેતા હોય છે મિત્રો. આલુ પૂરી બનાવી છે. આલુ પૂરી છે જો ભાઈ. એ આલુ પૂરી નથી, આલુ હજી શેકેલા છે. એ આલુ પૂરી એની બનાવવાની એવું ને. હા એટલે બનાવવાની છે પણ આની આ કાંદા ભજી, આની કાંદા ભજી થવાની છે. અચ્છા હા કાંદા ભજી રેડી કર્યું છે. આ છે રીંગ ભજીયા અને વેજીટેબલ. આ બધું વેજીટેબલ, આમાં બ્રોકલી ને રેડ પેપર ને ગ્રીન પેપર ને બધું મિક્સ. ભાવતા વેજીટેબલ ઇન શોર્ટ. ખાલી મેથી ના. જે તમને ભાવતા હોય, રીંગણા, ભીંડો, ગુવાર, એ બધું ના નખાય ગઈ. પણ મજા આવે છે.
મેં અમે ટેસ્ટિંગ કર્યું હતું, થોડુંક મીઠું ઉપર નીચે હોય તો જોવા માટે. એટલે બસ હવે રેડી થાય એટલે બેસશું. પપ્પાએ પાછી ભજીયાની જ રેસીપી ગોતે છે, જોવે છે. હવે એને ઈચ્છા બહુ થઈ ગઈ, સ્મેલ આવવા માંડી ને એટલે પપ્પા માટે કારેલાની પૂરી બની ગઈ છે. પપ્પાને કારેલા ને ભજીયા પપ્પા માટે છે. અમને તો એટલું કડવું નથી ભાવતું, એટલે એમની માટે છે. હવે બધું રેડી થાય એટલે પાછા કેવા છે ભજીયા પપ્પા? ભજીયા તો મસ્ત છે, પણ મારા ફેવરેટ છે સાલું નથી, કારેલાના, મરચાના, એ હજી તળાઈ છે. આ મેથી ગોટા આવ્યા છે, હા જો ભજીયા. પછી બ્રોકલી આવશે, પછી ફ્લાવર આવશે. બસ આ વેજીટેબલ્સ વાળા ભજીયા. અમુક અમે લોકોએ જોવા માટે કર્યું હતું કે બ્રોકલી તો અમે જોવા માટે જ કર્યું હતું, પડ્યું હતું તેમ થયું કે જોઈ હું ટેસ્ટ આવે છે, પણ મજા જ આવે. આમ તો તમે બધું જે બી હોય નાખી દો ને. મેથી ચલો જો પપ્પાને પતી ગયા છે ભાઈ. હવે અચ્છા લ્યો આવી ગયા ભજીયા. આ છે મિક્સ વેજીટેબલના, આ રેડ પેપર છે, આ બ્રોકલી છે, બધા ભેગા છે. હવે આ છે હેલેપિનો છે, આ છે કોલીફ્લાવર. બસ. ચાખી લે અને તમારે આજે જોઈતા હોય એ બધા. ઓકે ઉતરે. બધા તમે બેગ લઈ લો, શેર કરવું. કારેલા તો તમારે જ ખાવાના છે. કારેલા આવે છે આજે, હવે કારેલા છે. લ્યો તમે ખાતા તો હોત જ. હવે જો અમે લોકો ખાવા બેસી ગયા અને આવ્યો રવિનો વારો બનાવવાનો. રવિ બનાવીને આપે હમણાં ડાન્સ કરતા કરતા. કેવા લાગ્યા મમ્મી ભજીયા? તમે જ બનાયા? મસ્ત લાગે છે ને? આ મેથીના ભજીયા, ચટણી, ડુંગળી, મસ્ત મજા આવી ગઈ આજે ખાવાની.